ખટોદરા, પાંડેસરા, ગોડાદરા તથા લીંબાયત પોલીસ સ્ટેશનના વર્ષોધાલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા આરોપીને કુલ્લે 5 મોટરસાયકલ સાથે પકડી પાડતી ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.આર. રબારી, ખટોદરા પોલીસ સ્ટેશન, સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.કે. નીનામાનાઓના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. રાઓલ અને સ્ટાફના પોલીસ કર્મચારીઓ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ, દિગ્વિજયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ, દીપકભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પુષ્પકસિંહ, બાબુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે હરિઓમ ઉર્ફે અક્ષય અનિલસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 23, ધંધો બેકાર, રહે હાલ નવાગામ ફૂટપાથ પર, ડિંડોલી, સુરત શહેર તથા ઘર નંબર 11, બિલિયાનગર 2, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળગાંવ, મછલીગાંવ, થાના બદલાપુર, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશનાને પકડી પાડી તેઓની પાસેથી ચોરી કરેલ અલગ અલગ કંપની કુલ્લે મોટરસાયકલ નંગ 5 જેની કુલ્લે કિંમત ₹1,03,000ની મત્તાનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.